સાડી બાડી પહેરીને તૈયાર થઈ જવાનું લાગે વિચારતા આવ્યો ને તો તારથી બેઠી ત્યાં જવું કોને ખબર ક્યાં જવું કપડા બદલાવો પછી કહું મહેમાન ગતિ કરવા એવું બનો તો પ્લાન કરી નાખે બોલો આપણને તો ખબર હોય નહીં ફોન હોય તો હાલો અહીંયા જવાનું છે અહીંયા જવાનું છે રહીશું ને બેઠા છો ને એ તારથી ને હવે એટલે આપણે એને ખબર પડી જાય ને કે આપડા લી તો જવાના છે તારથી ને એટલે એમ નથી જવાનું કીધું ના જવાનું ના કાપી લે આમ જાવ બિલ ભરવા 250 નો ખર્ચો કરે ને કહું લેવાનું બાકી હવે એ તો લાટ લાગે છે કપડા ને બેન પણ લઈ લીધી અને શરમ લાગે તો મેં કીધું આમ ફરી જા એવું હે શરમ લાગે બેન પણ આવે છે મુકાસ કામ બની જોડાય બે લીધી બેન પણ કા મારી બેન પણ ફોન કરું છું હવે હેલો મિત્રો કેમ છો બધા મજા ને મજા થતો તો ફરી વાર એક આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જય માં મંગલ જય માં મેલડી તો આપણે સવારમાં ઊભા થઈ ગયા ને આપણે કપડાં શેર કરી લીધા છે તો બધાને સવારના ગુડ મોર્નિંગ એટલા કેટલા હોય 9 વાગી ગયા ત્યારે તો હું ત્યારે ઊભો જોઉં છું કેમ કે રજા હતી તો આપણે તો ખબર રજા હોય એટલે હોઈ રહેવાનું આપણે બધાને ખબર જ હોય તો કાંઈ નહીં ચાલો તો આપણે મેં કીધું નાનો કદમ તો બ્લોગ બનાવી નાખીએ તો ચાલો શરૂ કરી નાખીએ તો આપણે શરૂ કરી નાખ્યો છે બ્લોગ તો આપણે તો જોયું ને તો હેમલ તો સવારમાં તૈયાર થઈને આવ્યો મેં કીધું લો આ બધું શું છે તો હેમલ તો આમ સાડી બાડી પહેરીને તૈયાર થઈ જવાનું લાગે વિચારતા ને જવાનું તો હોય જ છે ને ક્યાં જાવ અહીંયા તો ખરી ક્યાં જાવ તારે અહીં તો આપણે ઊભા છે તો એને તો પ્લાને કરીને ગમે જવાનું ક્યાં જાવ તારે વળી જાવું છે હવે આમ તો સ્માર્ટ વોચ ને બધું હવે દવા તો પહેરીને એવું લાગે સ્માર્ટ વોચ કાલે ઠોક જાય કોઈકની બૂસ મારેલ લાગે મને હા ના બૂસ તમે મારો મમ્મી નો મારી તો હેમલ તો અત્યારે શું કહે સવારમાં તૈયાર થઈને વી આવી છે અને તો સાડી બાડી પહેરીને એટલે બગ તક જવાનો પ્લાન કરવાનો મને લાગે છે એવું તો કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો હું ક્યાં જવાનું મને નથી ખબર અને પૂછી લો પહેલાં ક્યાં જવું છે એમ તો કાંઈ નહીં ચાલો તો હેમલને આપણે શું કહેવાય બોલાવી દીધી છે ને અહીં સામે પડખે બેહાડી દીધી મેં ક્યાં જવું તો પૂછવું હા પડખે બેહાડી દીધી પેલા કપડા બદલાવો પછી કહો ત્યાં જવું ક્યાં જવાનું લુગડા બદલાવો મારે કાંઈ નહીં આ રેડી છે આપણે હમણાં ઘડીક પહેલા બદલાવ્યા છે હમણાં નાઇટ દિવસમાં બે ત્રણ કપડા બદલાવતા હવે રહેવા દે લોહી નો પી રહી અત્યારથી બાદ થી હતી મારે મેં કીધું આપણે રખડો વી દઉં આવ્યો ને તો તારથી બેઠી ત્યાં જવું કોને ખબર ક્યાં જવું બે કપડા બદલાવો પછી કહું ક્યાં જવું કાં જવાનું કરે તો હું કઈ નહીં કહું તો આપણે કાં જવું છે મારે જાવ તો ગાડી આપી જશે પેઢી ગાડી દા પાર પડી હતું તારે આપણને આવડે જ છે કાં જવું કે હું ના કહેવાય કેવાય ની સરપ્રાઈઝ આપો તમને ક્યાં જવું સરપ્રાઈઝ મારા સપ્લાય સપ્લાય નહીં હોતા સરપ્રાઈઝ નહીં હોતી કાંઈ નથી તમારે જલ્દી જવાનું નહીં કે નકર જવું પછી કેન્સલ ને કારખાને કાલથી ખુલ્લું જાય ખબર જ છે એ તો ખબર જ છે કાલે આપણે જવાને કારખાને તો ખબર જ છે સરપ્રાઈઝ ના આવી છે ને કારખાને દિન જલ્દી કે જવાને કે નહીં ક્યાં જવાને આમ જાવ ત્યાં મારી બેનપણી ઘરે બેનપણીના ઘરેથી મારે નામ કામ લાવું તો જોઈએ ને એ કાલ આવી હતી ને તો મને કહેતી હતી કે ઘરે આવજે કે તો એવું હે મહેમાન ગતિ કરવા મહેમાન ગતિ કરવા બોલો અહીંયા રખડવા ટાઈમ નો અને મહેમાન ગતિ કરવા આવું જ છે કપડા બદલાવો તો બદલાવા તો પડે ને ના બદલાવો નવા કપડા પહેરી લ્યો ક્યાં લાવવાનું છે મારી બેનપણી ઘરે પીપળવા લાવો બોલાને વાગ્યા હતા કેટલા ખબર 11 વાગ્યાના પીપળવા એમ કે તડકાનું થાય ને જવું ફોન ક્યારે સવારમાં આવી ગયો તો ફોન જવાનું છે ફાઇનલ એના એમને ખબર ન હતી નોખા પ્લાન કરી નાખે આપણને ખબર ન હોય તો આને તો શું કે પ્લાન કરેલું ખબર જ છે આપણને તો નોખા પ્લાન કરી નાખેલા આપણે લોકો અહીં તો ઉભો નતો પ્લાન કરી નાખેલા બોલો આપણને તો ખબર હોય નહીં ફોન હોય તો હાલો અહીંયા જવાનું છે એને રહીશું ને બેઠા છો ને એ તારથી ને હવે એટલે આપણે એને ખબર પડી જાય ને કે આપડા લી તો જવાના છે તારથી ને એટલે એમ એટલે તો પછી એ તો આપણા વિશે તો આમ ને જવું બરાબર જવું તો એમ આને પ્લાન કરી નાખે કપડા ન બદલાવે તો બરાબર જ લે એને બદલાઈ નાખે એટલે એને હવે હાલી છે સમજે તો જવું જ પડશે સમજે હા આનો પ્લાન કર્યો એટલે જવું તો પડશે તે પરણે લીધા મને લાગે એવું તમને કેમ લાગે જવું તો જોઈએ ને ચાર છ હોય હા તાર ચાલ એટલે અગાઉ ત્યારથી આવ્યા એટલે આપણે ના તો કોઈ પાડવાના છે નહીં તો ખબર છે તમને જવું ને તો હા નથી જવાનું જાવ મારે કામ છે પણ જવાનું વાડીએ વાડીએ પાણી વાળવા બાકી નથી જાવું પાણી વાળતા હતા તે હું મારે કામ જ જતો હતો તારે હા લાઈટ નથી એટલે હટા મારો બાકી કઈ જી જાતો વહી આવશો 5 5 વાગે વાગે સુધી લેટ રહે એમ કે કઈ ના જવાનું જાવું છે કઈ જવાનું તો નથી જવાનું કીધું ના જવાનું ના કાપી લે પણ હું તને એમ કરું તું ગાડી એકલી જા મહેમાન ગતિ કરતે ના મારે કામ માં ચડવું મોવા વટી તારી બેન પણ કે લઈ જા એ મસારી થોડી આવડે ગાડી આવડતી ને તો આને જાવું એ ખબર જ છે કપડા બદલે નાખે તો હાલો જાવું બીજું હું તો
તો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો આપણે જવાનું છે મહેમાન ગતિ કરવા. મારે જલ્દી પાછું આવવાની ખબર જ છે, કેમ કે પાણી વાળવા જવાનું છે મારે ડુંગળીમાં પહેલું કે નહીં. એ વિડીયો આપણે લીધો જ ને, કાં આપણે લેવાનો છે એ વિડીયો, કાં પછી તને પાણી વાળવાનું કીધો હા તો હું તો વાળીશ. વાળીને તું તો લીધે ને લીધે નહીં. હા તે વાળી. તો કાંઈ નહીં, ચાલો તો આપણે કપડાં ચેન્જ કરી લઈએ. તો હવે ફાઇનલી એમ તો હું ઘરે હું તો તૈયાર થઈ ગયો છું એમ. ને આપણે તો હસમાં લઈ લીધી છે આપણે પહેરવા હાટું થઈને. આ તો કંઈક લઈને આવે છે. શું છે આ બધું? એ મૂલીને આવે રામ લાવ બિલ ભરવા. બિલ ભરવા નહીં, મહેમાન ગતિ કરવા. હા શું ભાઈ તારી બેન પાણી ના આવે એમ બોલની. તે આડું આવે ને મોવા તો બિલ ભરાય નહીં ને એમ. પરાણે લીધે ખબર હશે તમને. તો કાંઈ નહીં, શું કહેવાય, પરાણે ભલે લીધે આપણે ડુંગળીમાં પાણી વાળવા લઈ જ જવાની. આપણે બોલી કરેલી છે, ડુંગળીનો વિડીયો આવશે જ તે. માથે વળાય તો વાળી. વળાય કેમ ને, તો વારો પડી ને તારે ઘરમાં. જામ તારે કુતરા ભાઈ, તમને બોલાવે. કુતરા ભાઈ તારે જો જાય ને તને કે દાય આપણો તને કે દાય કુતરો ત્યાં મે હે? જો લા તને ભાઈ બોલાવે. ભાઈ ને ભાઈ ચાર ભાઈ હલાવે ને ભાઈ એવું છે, ન નીકળે ને આપણે વાળું એવું છે એમ ને. દો ભાઈ તો કાંઈ નહીં, ચાલો તો જજો હવે મહેમાન ગતિ કરવા. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. કાંઈ જાવું ને તો હવે. જાય હવે એટલે વી આવીને પાછા. હા વહેલા રહીએ, તને ખબર હશે. હાલો ભાઈ, ગાડી ત્યાં પડી છે. જાવું ને તો હવે. હાલો તો ભાઈ, હાલો તો જાઓ થાય. તો હવે આપણે તો મોવા પગી જાય, મોવા પગીને જોયું ને ત્યાં ખર્ચો કરવાનું શરૂ થઈ ગયો. સપલા લેવા આવી છે, બોલા એટલે મોવા પગીને તાજથી ખર્ચો ચાલુ થઈ ગયો ડાયરેક્ટ. આવતા હોય ખર્ચો ચાલુ જાઓ. તો જોયું ને તો 240 કેટલા લીધા? 250 ના. સપલા લીધા બરાબર. 250 નો ખર્ચો કરે ને ઘોઘા લેવાનું બાકી હવે. એ તો લાટ લાગી છે કપડા ને હાલો પેલા જાવું તો હાલો ને ભાઈ. પેલા જી આવું પછી કપડા લેવાના છે. એવું છે ભાઈ? હા તો હાલો. તો શું કહેવાય કે આપણે તો પાછા શું આવતા ને નેહવડ પગી જાય. નેહવડ આવીને જોયું તો કે મારી બેનપણીને લઈ જાય. હાલો હા ઊભી. હા બેન પણ લઈ લીધી અને શરમ લાગે તો મેં કીધું આમ ફરી જા. એવું છે, શરમ લાગે. બેનપણીને હારે આવે છે જામ કા શરમ લાગે. અમે વાતો કરજો, અમારે વેકેશન લંબાયું પાછું. એવું છે, તો આ બેન અમારે હારે આવે છે. હા કા જાવું ને તો. હા એન્ડો જલ્દી જાય. તો કાંઈ નહીં, ચાલો જઈએ મહેમાન ગતિ કરવા. તો હવે પોઈ જા. હવે મેં પગી જાય. હા પોકી જી હો મુકાસ ગામ મને જોડાય બે લીધી. હવે બેહી જા બે. હું તો મંડળમાં સોડા પીવા ગયા. મીઠા માવા આવી જાય મુકાસ આવી જાય થોડા બધી પીજા આવે. અમે લોકો શું કહેવાય જમીને નીકળી ગયા છીએ ને કઈ કે વાડીએ જાય તો એ ભાઈ હા પંકજ એમ બસ પંકજ કે આપણે વાડીએ જઈએ આટલે મારો બધા મહેમાન એમ કહે છે આમ હું ચાય વાળા મહેમાન ગતિ કરવા. આ લોકો જાય છે અમે તો દેખાય છે એમ. અમને શું કહે એની વાડી દેખાડવા લઈ જવાનું. વાડી રહી થાય કા વાડી આવે વાડી રસ્તો પણ બહુ સારો નથી ને એટલે ગાડી થોડી છે એમ. હા એટલે હાડે વિડીયો છે મને બીક લાગે એમ ભાઈ. મને બીક લાગે છે ને વાડી એટલી બતાવી કે વાડી ક્યાં પહોંચી. હાલો હાલો જાય વાડીએ પડી જાય. જાય વાડી પાકી જાય. જાય વાડી છે મુકાઈ રહે અત્યારે ઉનાળામાં આવી જાવ. તને આમ જ રાખવાનું હતું. હું તો રહું મને કઈ ખબર નથી આમ કહો છે બધા કોમ પડું તારે ને પેડ તો તારી પાસે બહાર નીકળી જાય પછી. હા તે નીકળતા. ને એ લોકો ત્યાં બેઠા છે ને અમને કે ચીવડા ખાવા તો અમે ચીવડા ખાવા આવ્યા છે વાડીમાં. જો આવી રીતની કંઈક વાડી છે મસ્ત મસ્ત મજા આવે વાડીમાં. અમને તો બહુ મજા આવે. તો અમે સીવડા ગોતા આવ્યા. સીવડાના વહેલા હોય તો અમે સીવડા ગોતીને ખાઈ. અને તમારા બધાને સીવડા ખાવા ને તો તમે બધા આવો, અમે તોડીને હોય તો બતાવશો જ તો જડે તો. અને આ બેબીનું તો ચાલ્યું જાય છે સીવડા ગોતા જાય એમ તણે. એ બે ગંભીર ને પંકજ ત્યાં બેઠા છે. સીવડા એ મળે તો ખાઈ નહીં કે આપણે અહીં બેહો કે એ તાર માથે લાવે ને આપણે પછી ખાઈ એમ. જડશે તો દેશું ને તો ખાય ને. બે તો જડે એકાદા થોડાક જડે ને તો ખાઈ જાવ પણ લઈ જવાના નથી. પછી એમ કહેવાનું કે અમને નથી જડ્યા. સીપડાના વેલા તો હવે મળી જશે. અને જો નાનું અમથું સીપડું છે, બહુ મોટું તો નથી. કંજુ મળે એ છે થોડું અમથું છે ને હમણાં જેટલા જડે તો અહીંયા ખાઈ જવા. તો ફાઇનલી અમે લોકો શું કહેવાલા બેનને મૂકીને પાછા નીકળી ગયા રિટર્નમાં. આવે તારી ફ્રેન્ડને કહે મારી ફ્રેન્ડ ને પાયલ મૂકીને જાય છે હવે ઘર બાજુ. હા હવે તો જાવે ને ફ્રેન્ડની ઓલે ફ્રેન્ડની ઓલે જવાને એમ કે કાંઈ નહીં હાલો થાય. હા હાલો ભાઈ બેન ઘરે આવે ને બેન પણ ઘરે તો કોઈ નહીં, એકલી જાવ જાય હાટા મારે હાથ મોઢા ને ધોઈ નાખ્યા. એક બેન ભાઈ તો છે જ ને એક જ છે કે એ વાળા બીજું મેન બેન પણ કાંઈ મારી બેન ભાઈને ફોન કરું છું હવે.
હા હા ક્યાં પી ગયા એમ એવું છે આપણે હિંદોળામાંથી બે જા દવા મજા આવી ગઈ આપણને તો કાં હા તો ભાગશો નહીં ઘરે હવે મારે બેન પાણી તો નહીં ફોન કરી લઉં પેલા એ કાંઈ છે નહીં કાંઈ આવે જ તે. નહીં આવે ભાઈ હા. હે આવી ગઈ ત્યાં